यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति देव्यास्तवै वेदैः सामपद क्रमोपनिषदैः गायन्ति यं सामगान् ध्यानामस्ति तद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। धर्मभक्तिवासुदेवं भक्तदोषनिवारकम् वन्देऽहं दुःखहर्तारम् विद्याशक्ति यशप्रदम् श्रूयतां स्वामिनारायणाय नमो श्रीपूर्णपुरुषोत्तमाय नमो सहजानंद स्वामिने नमो स्वामीनारायण 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 जय हो स्वामीनारायण 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 स्वामीनारायण
સ્વામિનારાયણ 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 લક્ષ્મીનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી નારાયણ મુનિ દેવ કી જય. શ્રી રાધા વિહારી લાલ કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી નર નારાયણ દેવ કી જય. શ્રી મદન મોહનજી મહારાજની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી ધર્મ ભક્તિ વાસુદેવની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવની જય. શ્રી
ત્રિવિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય પાર્વતી પતયે પરમ કૃપાળુ પરમદેય સ્વરૂપ ભગવાન શ્રી નારાયણ મુનિ દેવ શ્રી રાધા રાધા વિહારીલાલ ભગવાન તેમજ શ્રી ધર્મદેવ શ્રી ભક્તિ માતા શ્રી વાસુદેવ નારાયણ તેમના 141માં પાટોત્સવ પ્રસંગે પૂજ્ય સાંખ્યોગી માતા શ્રી હંસાબાની પ્રેરણાથી સુંદર ભગવત સ્વરૂપના પાટોત્સવના આયોજનનું કાર્ય તેમના માધ્યમથી સંપન્ન થયું. સુંદર આ સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન પૂજ્ય ગુરુવર્ય એમના આશીર્વાદથી સદગુરુ કોઠારી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી એમના માર્ગદર્શનથી ભગવાન શ્રી નારાયણ મુનિ દેવ એમની વિશે અનન્યતા અને અતિ ગૌરવ ધરાવતા એવા એક હરિભક્ત દ્વારા સુંદર આ કથાનું આયોજન અને એમાં 7 દિવસ કથા પછી જે મહાપ્રસાદ છે, અન્ય પણ આ ઉત્સવ અંતર્ગત આવતી નાની મોટી સેવા મેદપુર સત્સંગ સમાજ દ્વારા જ્યારે કરવામાં આવી છે, સુંદર આ શ્રીમદ સત્સંગી જીવન સપ્તાહ જ્ઞાન યજ્ઞનો આજે 4th દિવસ ઉપસ્થિત આપ સૌ ભગવાનના લાડીલા ભક્તો, ઓનલાઈન માધ્યમથી લાભ લઈ રહેલા સર્વ ભાવિક ભક્તો, મંચસ્થ મહામંત્રનું પુરસ્ચરણ કરતા ભૂદેવો, પૂજ્ય ભગવત સ્વામી વગેરે સર્વ સંતોના ચરણે પ્રાર્થના કરી આવો આપણે 4th દિવસની કથાનો પ્રારંભ કરી. ગઈકાલે ભગવાન સહજાનંદ સ્વામી ગાદીએ બેઠા એ કથાને આપણે સમજી રહ્યા હતા. ભગવાન શ્રી હરિએ ઉદ્ધવ સંપ્રદાયની આ ધુરા સંભાળી ગાદીએ બેસાડ્યા પછી જેતપુરમાં ઉન્નળ ખાચરના દરબારમાં સદગુરુ ઉદ્ધવાવતાર રામાનંદ સ્વામી ઉભા થઈ આવેલા હજારો હજાર ભક્તોને હાથ ઊંચા કરીને કહે છે, સાંભળો બધા મારું વચન.
શૃણવन्तु મામકા સર્વૈઃ ગૃહિણસ્ત્યાગિનસ્તથા અયં નારાયણ મુનિ મમ સ્થાનેસ્તિ નિશ્ચિતમ. હે મારા આશ્રિત સર્વે ગૃહી ત્યાગી જેટલા પણ તમે મારા છો, સાંભળો. આજે નારાયણ મુનિ છે, આ આજથી મારા સ્થાને બેઠા છે, માટે આજથી તમે સૌ એમને ગુરુ માનજો. ગુરુ શબ્દ બહુ મોટો છે. જે લઘુ ના હોય એને કહેવાય ગુરુ. વ્યક્તિગત ગુણવત્તાએ કરીને કોઈ વ્યક્તિ કદાચ અધિક ન્યૂન હોઈ શકે, પણ જે એનામાં રહેલી ગુરુતા છે ક્યારે નાની હોઈ શકતી નથી. એટલે જે ગુરુ કહેવાય છે. ગુરુનું કામ શું હોય? ગુરુનું કામ છે શિષ્યના અંતરમાં રહેલા અંધકારને દૂર કરવું. એ જ ગુરુનું કાર્ય છે. તો વ્યક્તિગત રીતે હું કે તમે કે કોઈ પણ અપૂર્ણ હોઈ શકે, પણ ગુરુ પદ ક્યારે અપૂર્ણ નથી. ગુરુતા ક્યારે અપૂર્ણ નથી. અને એમાંય આ તો સ્વયં પરમેશ્વર છે. શ્રી હરિ સ્વયં ગુરુ સ્થાને બેઠા. સંતોએ, વૈરાગી એવા સંતોએ એના ગુણ ગાયા છે. ગુરુ ગમશે ગયા ટાળા ઉઘડી. આ ગુરુ મળ્યા છે, એ ગુરુ કોઈ સામાન્ય ગુરુ નથી, સ્વયં ભગવાન છે. સભાની વિશે જ્યારે ગુરુ રામાનંદજીએ આવી રીતે સૌ સંતો ભક્તોની ભલામણ કરી, ત્યારે ભગવાન શ્રી હરિએ અતિ નમ્રતાથી ગુરુના વચનને આત્મસાત કર્યા. ગુરુનું વચન માન્યું એટલે ગુરુ રામાનંદજી બહુ રાજી થયા. વરદાન માગવાનું કે છે કે હે સહજાનંદ સ્વામી, આજે તમે મારી પાસેથી કંઈક માગો. ગુરુને રાજી થયેલા જોઈ ભગવાન શ્રી હરિએ હાથ જોડીને માગણી કરી છે. યદિ તવ વરદાન પાત્રતા મે વિતરસ્તદા મમ સીતાન વરાન ત્વમ મૃદુલ પદ સરોરુ હૃદય મે મતિરચલાસ્તુ સદૈવ નંદ સૂનો ઇહ ચ યયત ઉરુ દુઃખમંત કાલે યગણિત વૃશ્ચિક દંશ તુલ્યમાં યદિ તરત વિતચ્ચ વૈષ્ણવાનાં ભવતુ મમાથ ચ મેતુ સન્વ દુઃખા ક્વચિદપી ભૂમિ કૃષ્ણ ભક્તિ ભાજા નિજ કૃત કર્મ મશાત અવશ્ય ભોગ્યમ ઇહ યદુર્તથાન વસ્ત્ર દુઃખમ તદપી મમાસ્તુ ન તું પ્રજેશ દેશા. સુંદર વરદાન માગણી કરી છે મહારાજ. હાથ જોડી શ્રી હરિ કહે છે કે હે ગુરુદેવ, જો હું તમારી પાસેથી વરદાન પામવાની પાત્રતા ધરાવતો હોઉં તો મને એવું વરદાન દો. મૃદુલ પદ સરોરુ હૃદય में મતિ રચલાસ્તુ સદૈવ નંદ સૂનો. જે નંદના પુત્ર છે શ્રી કૃષ્ણ, એની વિશે મારી અખંડ અચલ રતિ રહો, મતિ રહો. ઈહ ચ યદ ઉરુ દુઃખમંત કાલે,
આ લોકમાં અંતકાળે રોમાવલીને વિશે હજાર હજાર વીછી ડંખ કરતા હોય એવી ભયંકર વેદના દેહધારીને થતી હોય એ જે વેદના છે. યદિ તરદ પિતચ્ચ વૈષ્ણવાનામ ભવતુ મમાથ ચેતે તુ સંત્વ દુઃખા. જે મારો આશ્રિત હોય એને એ વેદના નહીં થાય. જે મારો હોય એની એ વેદના નહીં. હવે આપણે તો ભગવાનના છીએ ને કે બીજાના છીએ? મારો શબ્દ બહુ મોટો છે હો, બે જ અક્ષરનો છે પણ બહુ મોટો છે. સમર્પણ માંગી લે છે. ભગવાનનો જે થઈ જાય છે એને અંતકાળે રોમાવલીને વિશે હજાર વીખી ડંખ મારતા હોય એ વેદના શ્રી હરિના આશ્રિતને નહીં. પચિદપી ભુવિ કૃષ્ણ ભક્તિ ભાજામ નિજ કૃત કર્મ વશાત અવશ્ય ભોગ્ય. મારો જે આશ્રિત હોય એને પ્રારબ્ધને કારણે કદાચ એના પ્રારબ્ધમાં ભિક્ષા પાત્ર માગીને ખાવાનું લખ્યું હોય તો એ મારા આશ્રિતના પ્રારબ્ધમાં રહેલું એ જે દારિદ્ર છે મને આવે. પરંતુ હે ગુરુદેવ, તમારો શિષ્ય એવો હું અને મારા જે આશ્રિત હોય એના પ્રારબ્ધમાં અન્ન વસ્ત્ર અને આબરૂનું દુઃખ ક્યારેય ના આવે. સ્વામિનારાયણ ભગવાનનો જે આશ્રિત થઈ જાય છે એને અન્નનું, વસ્ત્રનું અને આબરૂ આનું દુઃખ ક્યારેય આવે. સ્વયં સ્વામિનારાયણ ભગવાને માંગ્યું છે. કેટલા ઉદાર છે આ ભગવાન. કે છે વ્રજન વ્રજરમણ કથા ચ યત્ર યત્ર પ્રથિત ગુણાશ ભવેયુરીશ સંત મમ ભવતુ સદૈવ તત્ર વાસો નતુ ભવ સપ્તદિયામ કચિત પ્રસંગે. જા વ્રજેશ્વર એવા જે પરમેશ્વર છે એના ગુણોનું ગાન થતું હોય ત્યાં સદૈવ મારો વાસ થાય. જ્યાં ભગવાનના ગુણો ગવાય ત્યાં જ રહેવા જવું છે, ત્યાં જ જવું જોઈએ. આપણા ઈષ્ટદેવ માગે છે એ આપણે થોડો વિચાર કરવો કે કોના સમીપમાં જવું જોઈએ. જ્યાં ભગવાનના ચરિત્ર ગવાતા હોય ત્યાં રહેવું. એ સ્થાન અતિ નિર્ભય છે, આનંદને દેનાર છે, સુખ થાય એવું એ સ્થાન છે. એમાં મને આસક્તિ થાય. વાણી મે ગુણ કર્તને ભગવત કર્ણો કથાયા શ્રુતૌ સેવાયામ ચ ભુજૌ સ્મૃતૌ ચ હૃદયમ ભૂયાદૃશો લોચને. મારી જે વાણી છે એ સદૈવ ભગવાન શ્રી કૃષ્ણના ગુણ કીર્તન કરતા. કૃષ્ણ કથામાં મારા કર્ણ જોડાયેલા રહે. મારા જે હાથ છે એ હાથ નિત્ય એની સેવામાં લાગેલા રહે. મારું જે હૃદય છે એનું સ્મરણ કરતું રહે. ભૂયાદ દૃશૌ લોચને. મારા નેત્ર છે હંમેશા એના દર્શન કરતા. કૃષ્ણાર્થૈવ મમ ક્રિયાસ્તુ સકલા શારીરિકી માનસી દુસંગ ક્વચિનાપી માસ્ત્વીહ વિભો દેહી ત્વમેતાન વરાન. હે ગુરુદેવ, મારી બધી જ ક્રિયા કૃષ્ણને અર્થે થાય. શારીરિક, માનસિક બધી જ ચેષ્ટાઓ એવી કોઈ ક્ષણ ના હોય કે ક્ષણ કૃષ્ણ વિનાની હોય. મને ક્યારે પણ દુસંગ ન થાય. હે ગુરુદેવ, મને આપ એ જ વરદાન આપો. આ વરદાન આપણે સૌએ માગવા જેવું છે.
જે માગણી આમાં મહારાજે કરી છે એ જ માગવા જેવું છે. ગુરુ રામાનંદજીની આગળ કૃષ્ણ કથા, કૃષ્ણ સેવા એની જ્યારે માગણી કરે છે તો કેટલાક લોકોને એમ થાય કે આ શ્રીજી મહારાજ જો આમના સહજાનંદ સ્વામી છે તો કૃષ્ણ ભક્ત દેખાય છે. તો શ્રીમદ સત્સંગી જીવનના પહેલા શ્લોકમાં સ્વામીએ સ્પષ્ટ કરી દીધું, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ, હું એ શ્રીય સહિત કૃષ્ણને વંદના કરું છું, જે કોણ છે? સાક્ષાત ધર્મનંદન. અને ભગવાન જ્યારે આ લોકમાં પ્રગટ થતા હોય ને ત્યારે તો એની એ રીત જ રહી છે કે પોતાના જે પૂર્વ અવતાર હોય એની જ ભક્તિ ભગવાન પ્રવર્તાવતા. વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં વેદવ્યાસજીએ આ વિશે બહુ લાંબી ચર્ચા કરી છે. ભગવાનનો જે ભક્ત હોય એને ભગવાન શ્રીમન નારાયણ સિવાય કોઈને વિશે પ્રીતિ રાખવી ન જોઈએ. શ્રીમન નારાયણનો પ્રસાદ ગ્રહણ કરવો, શ્રીમન નારાયણને વારે વારે વંદન કરવા, બીજાનો અનાદર નહીં પરંતુ જે અનન્યતા છે, એક ઈષ્ટ, એમાં જ એટલો બધો ઓતપ્રોત રહે કે એને બીજા કોઈનો ખ્યાલ જ ના આવે, એમાં જ ખોવાયેલો રહે. ભગવાન એવા છે ને કે ભગવાનને વર્ણવતા વેદો થાકી જાય છે, ભગવતી શારદા થાકી જાય છે. એ ભગવાન ગુણોના અનંત ધામ છે, અનેક ગુણો પરમેશ્વરના છે. આ દેહ કરીને તમે એક લાઈફ ટાઈમ એના ગુણોની યાદ કરતા રહો ને તો પણ એના ગુણો ખૂટે એમ નથી, એના ચરિત્ર ખૂટે એમ નથી. અને અનન્યતા વાળો જે હોય ને એ ક્યારેય પણ પરમેશ્વર સિવાય અન્યનું ચિંતન કરે જ નહીં. ભગવાને એટલા બધા લીલા ચરિત્રો કર્યા છે કે આપણને ફુરસદ જ નહીં મળે મારી તુરી કરવાની. એટલા બધા ચરિત્રો છે. આ બધા વરદાન માગવા જેવા છે, માગણી કરવા જેવી છે ભગવાન. આવી રીતે મહારાજને ગાદીએ બેસાડ્યા પછી જેતપુરથી ગુરુ રામાનંદજી શ્રી હરિની સાથે કેટલાક ગામોમાં ફર્યા છે. જે ગામમાં જાય ત્યાં બધા જ ભક્તો શ્રી હરિ પ્રત્યે બહુ આદર રાખતા. સહજાનંદ સ્વામી સાથે બહુ આદરથી સભામાં પૂજ્ય ગુરુવર્ય તેમજ પીપી સ્વામીજી, પુરુષોત્તમ પ્રિય સ્વામી આવ્યા છે. સાધુ આવે એટલે રાજી થવું. હા બસ જો હું આટલા માટે કહેતો, આ હોશિયાર લોકો છે. સહજાનંદ સ્વામીની સાથે બધા જ ભક્તોને ટૂંક સમયમાં એટલી બધી આત્મીયતા થઈ. જોઈ ગુરુ રામાનંદજીને બહુ આનંદ થયો. આમાં રામાનંદજીને તો નિશ્ચય હતો જ કે આ પરમેશ્વર છે, પરંતુ આ તો સંપ્રદાય છે અને સંપ્રદાયનું વહન જેમના હાથમાં સોંપ્યું છે એમના દ્વારા હરિભક્તો બધા રાજી છે કે નહીં. જેતપુરથી સ્વામી સોરઠના આજુબાજુના ઘણા ગામમાં ફર્યા. જે ગામમાં જાય એ ગામના બધા જ ભક્તો છે સહજાનંદ સ્વામીના ગુણોનું વર્ણન ગુરુ રામાનંદજીની આગળ કરે. સાંભળીને ગુરુ રામાનંદજીને બહુ આનંદ થયો. આપણો આ સંપ્રદાય છે, આ પંથ નથી, સંપ્રદાય છે.
અને આ સંપ્રદાય જેટલો જૂનો છે ને એટલો તો રામાનું સંપ્રદાય પણ નથી, એટલો જૂનો મધ્વ સંપ્રદાય પણ નથી, એટલો જૂનો નિંબાર્ક સંપ્રદાય પણ નથી, અને એટલો જૂનો વલ્લભ સંપ્રદાય પણ નથી. આ સંપ્રદાય આશરે 5,500 વર્ષ જેટલો પ્રાચીન છે. ભગવાન શ્રી કૃષ્ણ અંતર ધ્યાન થતા પૂર્વે મંત્ર દીક્ષા અને પોતાની વિશે આચાર્યપણાનું સ્થાપન ઉદ્ધવજીને કરતા ગયા. ઉદ્ધવજીને પોતાની પાદુકા આપેલી, મંત્ર દીક્ષા આપી, જ્ઞાન આપેલું પોતાનું, અને એવું કહેલું કે તમે બદ્રિકાશ્રમ જાઓ. એ જ ઉદ્ધવજી ગુરુ રામાનંદજીના રૂપમાં પ્રગટ થયા, એટલે આ સંપ્રદાયને ઉદ્ધવ સંપ્રદાય કહે છે. એટલે આ સંપ્રદાય ઠીક છે, શ્રીજી મહારાજ આવ્યા એને 200 વર્ષ થયા, પરંતુ આ સંપ્રદાયની જે પ્રામાણિકતા છે આના ભાગવતજી સાથે તાર જોડે છે, પ્રમાણભૂત છે. અને આ કોઈ બબાકીઓ પંથ નથી, ઉપજાઈ કાઢેલી રીત નથી. સ્વામિનારાયણ ભગવાનની લખેલી એક વાત સનાતન છે, વૈદિક છે. શ્રીજી મહારાજની લખેલી એકય વાત અવૈદિક નથી. સ્વામિનારાયણ ભગવાનનું કોઈ પણ વચન અશાસ્ત્રીય નથી, સનાતન છે. અને ઉલટાનું કળિયુગમાં સનાતનનો પ્રચાર જ કોઈએ કર્યો હોય તો શ્રીજી મહારાજે કર્યો છે. આપણે બહુ ભાગશાળી છીએ, આપણને આવા સનાતન ભગવાન, સનાતન સંપ્રદાયની પ્રાપ્તિ થઈ. ભગવાન આવે ને ત્યારે જ આવું થતું હોય. એ વાત જુદી છે. કેટલાક લોકો સંપ્રદાયમાં પોતાના એમના નામથી, ભગવાનના નામથી અવૈદિક કર્મ કરે, પરંતુ આ સંપ્રદાય તો સનાતન છે. ગુરુ રામાનંદજીને બહુ આનંદ હતો, સ્વામીને બહુ સંતોષ હતો, બહુ રાજી હતા સ્વામી. પછી તો સ્વામીને પણ થાય કે હવે જે સહજાનંદ સ્વામીની હું રાહ જોતો તો એ આવીને તો બહુ સુચારુ રીતે આ ગાદીનું વહન કરી રહ્યા છે, એટલે હવે હું સ્વધામ સીધાઉં, ભગવત ધામમાં હવે હું જઉં. જે ગામમાં જાય સ્વામી એ ગામના ભક્તોને પાછળથી શોક ન થાય એટલા માટે સ્વામી કહેતા કે હે ભક્તો, હે મારા શિષ્યો, હવે આ દેહનો કઈ નિર્ધાર નથી. આ શરીર હવે વૃદ્ધ થયું છે. શરીરનું ગમે તેટલું જતન કરો, ટકે છે આ શરીર? વ્યાસજી લખે છે, યત પ્રાત સંસ્કૃતમ ચાન્નમ સાયમ તંચ વિનશ્યતિ તદીય રસ સંપૃષ્ટે કાયકા નામ નિત્યદા. જેમ સવારે રાંધેલું અન્ન છે એ સાંજે ઉતરી જાય છે, તો એ જ અન્નના રસથી આ શરીર પુષ્ટ થયું છે. આ પણ એક દિવસે ઉતરી જ જવાનું છે. આની નિત્યતા નથી, આ અનિત્ય છે. અને એટલા માટે કોઈ સંતે બહુ સરસ એક પદ બનાવ્યું છે. આ જગતમાં આપણે અહીં આ જગતમાં આવ્યા છે ને, આ જગતમાં કોઈ પરમાનન્ટ નથી. બધાએ છોડીને જવાનું તો છે જ. એટલે એ જે ભાવ છે ને એ અંતરમાં ઘર ન કરી જાય, એટલે સંતો આપણને સાવધાન કરે છે. जगत में कोई न परमानंद, जगत में कोई न परमानंद, जगत में कोई न परमानंद, जगत में कोई न परमानंद। हो तेल चमेली चंदन साबुन, तेल चमेली चंदन साबुन, सारे लगा लो से जगत में
कोई न परमाने, जगत में कोई न परमाने। आवागमन लगा दुनिया में, जगत है रिश्ता रे। आवागन में लगा दुनिया में, जगत है रिश्ता रे। हे अंत समय में उड़ जाएंगे, अंत समय में उड़ जाएंगे। तेरे तंबू टेंट जगत में कोई न परमाने, जगत में कोई न परमाने। ગમે તેટલું તેલ લગાડો શરીરે, તેલ મર્દન પણ ક્યારે ક્યારે કરવું, હવે કરતા જો તો કહું છું। બુધવારે શરીરે તેલ લગાડવું, આ તમે આ વિષય આવે એટલે કહું। તૈલ માલિશ છે ને બુધવારે કરવી, સોમવારે કરવી ને શનિવારે કરવી। જ્યોતિષીય દૃષ્ટિએ આ રીતે તેલ માલિશ કરવાથી એક તો ગ્રહ સ્થિતિ સારી થાય ને શરીર પણ સ્વસ્થ રહે છે। ઋતુને અનુકૂળ તેલની માલિશ કરવી, હા। પણ છતાંય હવે આ શરીર તો કેવું છે, નાશ તો થવાનો જ છે। એટલે સંત કહે છે તેલ, ચમેલી, ચંદન ગમે તેટલું છોડો, સાબુ લગાડો, ગમે તેટલા નાવો, અને પછી ઉપરથી કદાચ સ્પ્રે બી મારી લો, સેન્ટ છાંટી લો, છતાંય આ જગતમાંથી જવાનું છે, વાત તો નક્કી છે। આવાગમન લાગ્યું છે કે છે જગતમાં, કોઈ આવે છે કોઈ જાય છે। અને આ જગત કેવું છે, રેસ્ટોરન્ટ, હોટલ। હોટલમાં તમે ગયા હો ને તો જે કઈ જમવાની ઓર્ડર આપો એ થાળી આવે, જમી જાય એટલે પછી તમારે કાઢે જવું પડે છે। ના જાઓ પેલા પછી આવે કે હાલો હવે ઊભા થાઓ, બીજાને આવવા દો, જગ્યા ખાલી કરો। એટલે આ દુનિયા છે ને રેસ્ટોરન્ટ જેવી છે। એટલે કે છે અંતકાળમાં તારા તંબુ, ટેન્ટ બધા ઉડી જવાના છે। આ જગતમાં કોઈ નિત્ય નથી। પછી કે છે राष्ट्रपति हो कर्नल जनरल या हो लेडीने, राष्ट्रपति हो कर्नल जनरल या हो लेफ्टिने। हे राष्ट्रपति हो कर्नल जनरल या हो लेफ्टिने, राष्ट्रपति हो कर्नल जनरल या हो लेफ्टिने। ये काल सभी को खा जाएगा, काल सभी को खा जाएगा। लेडीज हो या जेंट्स, जगत में कोई न परमाने, जगत में कोई न परमाने। हे हरिद्वार चाहे काशी मथुरा, घूमो दिल्ली के। ये हरिद्वार चाहे काशी मथुरा, घूमो दिल्ली के। हे प्यारे घूमो दिल्ली के, हे प्यारे घूमो दिल्ली के। हे मन में नाम प्रभु का राखो, मन में नाम प्रभु का राखो। मन में नाम प्रभु का राखो, मन में नाम प्रभु का राखो। धोती पहनो या पेंट, जगत में कोई न परमाने, जगत में कोई न परमाने। જો રાષ્ટ્રપતિ હોય, કર્નલ હોય કે જનરલ હોય, યા પછી કે છે લેફ્ટનન્ટ જનરલ હોય, કે છે કાળ તો બધાયને જ ખાઈ જાય છે। ક્યાં સુધી છે કાળનું શાસન?
બ્રહ્માજી સુધી. જો બ્રહ્માજી પણ ભગવાનની ભક્તિ વિહીન હોય તો કાળટો એને ખાઈ જાય છે. એટલે કે છે તમે લેડીઝ છો કે જેન્ટ્સ, આ જગતમાં પરમાનન્ટ કોઈ છે નહીં. હરદ્વાર જાઓ, મથુરા જાઓ, કેટલા ફરવા વાળા ગોવા જાય, શિમલા જાય, દિલ્હી જાય, જાઓ કે છે પણ મનમાં પ્રભુનું નામ રાખો. પછી તમે ધોતી પહેરો કે પેન્ટ પહેરો, જવાનું તો છે જ, એ વાત નિશ્ચિત છે. આ તો ઠીક છે, આપણો એનાઓ એમાં મર્યાદા હોય, કોઈ મર્યાદા ગમે તેટલી રાખો, પણ જવાનું તો છે જ, અહીં કાયમ રહેવાનું નથી. પછી કે છે हे साधु संत की संगत कर लो, ये सच्ची गवर्नमेंट. हो साधु संत की संगत कर लो, ये सच्ची गवर्नमेंट. साधु संत की संगत कर लो, ये सच्ची गवर्नमेंट. साधु संत की संगत कर लो, ये सच्ची गवर्नमेंट. हे लाल सिंह कहे इस दफ्तर से, 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 मत होना से जगत में कोई न परमाने, जगत में कोई न परमाने. वो तेल चमेली चंदन साबुन, तेल चमेली चंदन साबुन, चाहे लगा लो से जगत में कोई न परमाने, जगत में कोई न परमाने. साधु संतनी संगत कर लो के छे यह सच्ची गवर्नमेंट. गवर्नमेंट कई हाची के छे, साधु संतोना संगમાં રહો. કે છે આ દફતરથી મત હોના એબ્સેન્ટ. હવે આ સાધુ ઉત્તર પ્રદેશના થયા. આજનો મોડર્ન જમાનો છે એટલે મોડર્ન ભાષામાં એમને આ પદ રચી દીધું કે ભાઈ સાધુ સંતો થકી ક્યારે અપસેટ થશો નહીં, એની સાથે લગાવ રાખજો. એવું સમજીને આપણે કાર્ય કરતા જઈએ. આ જગતમાં મારે કાયમ રહેવાનું નથી. પછી તો ગુરુ રામાનંદજી વિચરતા વિચરતા ફરેણીમાં આવ્યા છે. 1858ની સાલ છે. માક્ષર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી આવી છે. 13ને દિવસે શ્રી હરિના સ્વરૂપમાં વૃત્તિને સ્થિર કરી ગુરુ રામાનંદજીએ પોતાના પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો છે. કારતકમાં સહજાનંદ સ્વામીજીને બેસાડ્યા અને માક્ષરમાં સ્વામી શરીર છોડીને ગયા. હમણાં થોડાક દિવસો પહેલા આનંદ આવ્યો હતો સંપ્રદાયમાં, અને હજી એને થોડાક મહિના વીત્યા નહીં કે ગુરુ શરીર તજીને ગયા. એટલે સત્સંગીઓ ઉપર બહુ મોટું દુઃખ આવ્યું. ગામે ગામ પત્રો લખાયા. ગુરુ રામાનંદજીના દેહની બધી જ ક્રિયા શ્રી હરિએ જાતે કરી છે. સ્વામીની પાછળ જે બધી વિધિ કરવાની હતી સ્વયં ભગવાન સહજાનંદ સ્વામીએ બધી વિધિ કરી છે.
ગામ ગામથી જેમ જેમ પત્રો મળતા જાય છે તેમ તેમ બધા જ ભક્તો ફરેણી આવતા ગયા. આવેલા બધા જ ભક્તોને શ્રી હરિ સાંત્વના આપે, ધીરજના વચનો બંધાવે. સ્વામીની વિશે કેટલાય એવા ભક્તો હતા કે જેમને બહુ ઉચ્ચ કોટીનો ગુરુ ભાવ હતો. અને હોય સ્વામી જેવા ગુરુ હોય તો હોય. સ્વામીના કારણે સોરઠના ભક્તો બહુ સુખી થયા હતા. ભગવાન ઓળખાવેલા સ્વામી એવા ગુરુ જાય એટલે સ્વાભાવિક છે દુઃખ તો થાય. સમજાવનારા સ્વયં શ્રી હરિ ધીરજના વચનો આવેલા ભક્તોને કહેતા જાય છે. ત્યાર પછી 13માની ઉત્તર ક્રિયાની બધી જ વિધિ કરી આવેલા હજારો હજાર ભક્તોને મહારાજે ખૂબ પકવાનો દ્વારા જમાડ્યા છે, ખૂબ બ્રાહ્મણોને જમાડ્યા છે, ખૂબ દાન દક્ષિણા દેવામાં આવી અને 14માની સભા થઈ છે. 14માની સભામાં આ સંપ્રદાયમાં ગુરુના ગયા પછી મુક્તાનંદ સ્વામી જેવા જે એમના શિષ્યો હતા બહુ ઉદાસ હતા. અને એમાં મૂળજી બ્રહ્મચારી ગુરુ રામાનંદજીની છાયા બનીને રહેતા હતા. મહારાજે મૂળજી બ્રહ્મચારીની વાત કરી છે વચનામૃત. અમને નિષ્કામી ભક્ત અત્યંત પ્રિય છે અને એટલે જ અમને છે ને આ મૂળજી બ્રહ્મચારીના હાથે કરેલી સેવા ગમે છે. નિષ્કામી ભક્તની સેવા પરમેશ્વરની પ્રિય છે. અને મૂળજી બ્રહ્મચારી નિષ્કામી તો હતા જ પણ એટલા પાછા પ્રીતિવાળા હતા. શરીરથી શરીરની છાયા જેમ ભિન્ન ન થાય એમ ગુરુ રામાનંદજી રહ્યા ત્યાં સુધી ગુરુ રામાનંદજીની સેવામાં રહ્યા અને આ લોકમાં મહારાજ રહ્યા ત્યાં સુધી મહારાજની સેવામાં મૂળજી બ્રહ્મચારી રહ્યા છે. મૂળજી બ્રહ્મચારી ઊભા થયા, હાથ જોડીને મહારાજને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, આજથી તમો અમારા ગુરુ સ્થાને છો, માટે આપ ગુરુ હોવાથી અમારું હિત થાય એવું ઉપદેશ અમને કરો. કાર્ય શું છે, અકાર્ય શું છે એનો ઉપદેશ કરો. સૌથી પહેલ મૂળજી બ્રહ્મચારીએ કરી છે. અને એ વખતે સભાનો બી આમ નિયમ હતો. મહારાજ વખતે સભા કેવી થતી? મહારાજ બેસતા, પછી આગળ બ્રહ્મચારી બેસતા, પછી સંતો, પછી પાછળ પાર્ષદો, પછી પુરુષ ભક્તોની સભામાં આગળ બ્રાહ્મણ ભક્ત બેસે, એની પાછળ ક્ષત્રિય ભક્ત બેસે, એની પાછળ વૈશ્ય ભક્ત બેસે અને એની પાછળ શુદ્ર ભક્ત બેસે. અને એક ધનુષ્ય જેટલો અંતર એટલે 3-4 હાથ જેટલું પુરુષોની સભાથી છેટે માતાઓની સભા બેસતી. આ શ્રીજી મહારાજ જે વખતે આ ભૂમંડળ ઉપર હતા એ વખતે આવી સભા થતી હતી. સત્સંગી જીવનમાં એવી રીતે વર્ણન કર્યું છે. મહારાજ ધર્મનો ઉપદેશ કરશે એટલામાં ઝરણાપરના નિવાસી શીતળદાસ એ સભામાં આવ્યા. કોઈ થકી સાંભળેલું કે સૌરાષ્ટ્રમાં રામાનંદ સ્વામી નામે જીવન મુક્તા છે. ગુરુ જાનકીદાસ ચાલ્યા ગયા હતા, જે ભગવાનના દર્શનાર્થે દ્વારકા જઈ રહ્યા હતા એ ભગવાન સોરઠમાં રામાનંદ સ્વામીના નામથી વિચરી રહ્યા છે. સાંભળીને શીતળદાસ તો ગુરુ રામાનંદજીના દર્શન માટે આવ્યા હતા, પણ ત્યાં આવીને જોયું તો અહીં તો ગુરુ રામાનંદજીની 14માની સભા ભરાઈને બેઠી છે. અને હવે ગુરુ રામાનંદજી નહીં, હવે તો એમની જગ્યાએ સહજાનંદ સ્વામી છે.
કોઈ થકી જાણવા મળ્યું એટલે ત્યાંથી જ પોતાનો જે મનોરથ હતો એ સુફળ ન થયો જાણી ત્યાંથી જ પાછા વળતા હતા. મહારાજે નામ દઈને બોલાવ્યા, આવો આવો શીતળદાસ, ક્યાં ચાલ્યા? અહીં સુધી આવ્યા ને કેમ પાછા ફરો છો? નામ દઈને મહારાજ બોલાવ્યા એટલે કાન તો ચમક્યા. આને મારું નામ કઈ રીતે ખબર? મહારાજ કહે છે, અમે તમારું નામ જ નથી જાણતા, તમારી જોડીમાં ડબલી છે એની અમે જાણીએ છીએ. લ્યો, એ ડબલીમાં એ વખતે રૂપિયામાં એમના ગુરુને આસક્તિ રહી ગઈ હશે એટલે સાપનો કણો થઈને એની વીંટાઈ ગયા હતા. બંધ ડબરીમાં બોલો વાસના કેવી છે. શીતળદાસે આ બધું જોયું એટલે એને તો પ્રતીતિ થઈ ગઈ કે આ તો પરમેશ્વર સિવાય બીજા કોઈ હોય નહીં. આ આવી શક્તિ ભગવાનમાં જ હોય, અંતર્યામી પરમેશ્વર છે. આંખમાં આંસુ આવી ગયા, મહારાજના ચરણે ઢળી પડ્યા કે છે આપ તો સાક્ષાત કૃષ્ણ છો, આપનો ઉદ્ધાર કરો. મહારાજ કહે છે સારું. પોતાની પણ પ્રતીતિ મહારાજે કરાવી છે. સૌ પ્રથમ શીતળદાસની આગળ મહારાજે કહ્યું, કરો સ્વામિનારાયણ નામનું ભજન. સ્વામિનારાયણ મહામંત્રનો ઉદ્ઘોષ કર્યો. સૌ પ્રથમ શીતળદાસની સમાધિ થઈ. ધામમાં પોતાનું પુરુષોત્તમપણું મહારાજે એમને દેખાડ્યું. પછી તો સભામાં જ્યારે પાછા આવ્યા ત્યારે અહો અહો કરવા લાગ્યા. બીજા બધા બેસેલા ભક્તો હતા એને પણ સાંભળીને બહુ નવાઈ લાગી. એટલે મહારાજે કહ્યું, કરો બધા સ્વામિનારાયણ નામનું ભજન. એટલે આખી સભાએ સ્વામિનારાયણ 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 જા ભજન કર્યું. ત્યાં બધાને દિવ્ય ધામની વિશે મહારાજે દર્શન દીધા, સૌને પ્રતીતિ કરાવી દીધી. સ્વામિનારાયણ મંત્રનો ઉદ્ઘોષ શ્રી હરિએ સ્વમુખે કરીને કહ્યો છે. સ્વામિનારાયણ દિવ્ય મંત્ર છે. સ્વામી એટલે ચરાચર વિશ્વના માલિક. મારા તમારા કીડી મકોડા હાથી આ સૃષ્ટિમાં જેટલા જીવ છે એ દરેકના માલિક માત્ર ભગવાન છે, હું કે તમે નહીં. સ્વામિનારાયણ નામનું ભજન ત્યારે જ સાર્થક છે જ્યારે આપણે આપણી વિશે જે થયેલો માલિકી ભાવ છે ને એ છૂટે. મહારાજે કહી દીધું, માલિક હું છું, તમે નથી. ચરાચર વિશ્વનો નાથ કહો, માલિક કહો એવા નારાયણ. સ્વામીશ્ચાસો નારાયણસ્ય સ્વામિનારાયણ. સ્વામી ને નારાયણ બે જુદા નથી. સ્વામી એવા નારાયણ. એ તો કલ્પિત મત છે, સ્વામિનારાયણ જુદા કરે. આપણો મત એ નથી. આપણે તો નારાયણ એવા સ્વામીને માનીએ છીએ. આ ચરાચર વિશ્વનો સ્વામી એક જ છે, ભગવાન. ભગવાનનું ભજન કરીએ તો અંતરમાં કોક બિચારો દીન દેખાય તો એની જોઈને દુખી થવું, કોક સુખી દેખાય તો એની જોઈને રાજી થવું કે આ ભગવાન તારી દુનિયામાં આ તારો દીકરો કેટલો સુખી છે. ધન્ય છે તારી માલિકીને, ધન્ય છે તારા સ્વામીપણાને. અને વાસ્તવિક છે ને, ભગવાન કર્મ ફળ પ્રદાતા છે કે નહીં? જે જેવું કરે છે એવું એને આપે છે. તો સ્વામિનારાયણ નામથી જ્યારે ભગવાનને ભજીએ ત્યારે આપણે ક્યારે પણ આપણી જાતની વિશે માલિક ભાવ લાવવો કે હું આનો માલિક છું. માલિકી ભાવ છૂટે, ભગવાનની વિશે એક માલિક ભાવ પ્રગટ થાય ત્યારે સ્વામિનારાયણ ભજન સાર્થક છે. આ જગતમાં આપણે બધા જ એના દીકરા છે. દરેક જીવ એનો પુત્ર છે. વયમ સર્વે અમૃતસ્ય પુત્ર. આપણે સૌ એ અમૃતમય ભગવાનના પુત્રો છે.
અને આપણો નાથ કહો, આપણો સ્વામી કહો, એક જ છે, પરમેશ્વર. સ્વામિનારાયણ શબ્દ એટલો દિવ્ય છે. પંચરાત્ર આગમમાંથી સ્વામી અને નારાયણ બે શબ્દ લઈને મહારાજે બેને જોડી દીધા. સ્વામી નારાયણ. સ્વામિનારાયણ આ બાજુ મહારાજે ઉદ્ઘોષ કર્યો ને એ બાજુ નૃસિંહાનંદજીને જગન્નાથજીની મૂર્તિમાંથી સ્વામિનારાયણ શબ્દ સંભળાયો. જગન્નાથજીના દર્શને ગયેલા. કળિયુગનું ધામ છે જગન્નાથ. ત્યાં સ્વામી ગયા. આથી પૂર્વે ક્યારેય આ સંપ્રદાય સાથે નૃસિંહાનંદજીને કોઈ સંબંધ હતો નહીં, પરંતુ સ્વામિનારાયણ શબ્દ જગન્નાથજી માંથી સંભળાયો. નૃસિંહાનંદજીના કાન ચમક્યા. સ્વામિનારાયણ મંત્રાર્થમાં ખોવાઈ ગયા. પશ્ચિમ દિશાએથી આ નાદ થયો છે. લાગે છે સ્વામિનારાયણ નામથી ભગવાન પ્રગટ થયા. એને એ અણસાર મળ્યા. એટલે સ્વામિનારાયણ નામથી ભાઈ કોઈ છે તપાસ કરતા કરતા ગરપુર આવ્યા. અને ત્યારે એમને મહારાજ સ્વામિનારાયણ રૂપમાં પ્રાપ્ત થાય છે. એવી ગજબની વાત છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું, રાત દિવસ ભગવાનને યાદ કરવા, પોતાની વિશે દાસપણાનો ભાવ લાવવો, દિવ્ય મંત્ર છે સ્વામિનારાયણ. એટલે જ પ્રેમાનંદજીએ ગાયું છે, હે પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. પ્રાણી સ્વામિનારાયણ 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 રે. હે ગાઈએ દુર્જન કી લેશન લજાઈએ રે. ગાઈએ દુર્જન થી લેશન લજાઈએ રે. પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. હો સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ. સ્વામિનારાયણ મહામંત્ર છે પ્રગટ હરિનું નામ. હે અવસર જે કોઈ લેશે તેના સરસે કામ. અવસર જે કોઈ લેશે તેના સરસે કામ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હું છે સાદેગા. હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સ્વાદેગા. હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હું છે સાદેગા. હો સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે સ્વામિનારાયણ નામનો પ્રાણી અતિ મોટો પ્રકાશ સ્વામિનારાયણ નામનો પ્રાણી અતિ મોટો પ્રતાપ અંત કાળે પ્રભુ તેણ મહાવે સ્વામિનારાયણ અંતકાળે પ્રભુ કેળવાય આવે સ્વામિનારાયણ પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ બોલો બધા પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે હે સ્વામિનારાયણ સુમરીએ પ્રાણી તજી લોકની લાજ. હો સ્વામિનારાયણ સુમિરીએ પ્રાણી સજી લોકની લાજ. હે સ્વામિનારાયણ સુમરીએ પ્રાણી તજી લોકની લાજ. હો સ્વામિનારાયણ સુમિરીએ પ્રાણી સજી લોકની લાજ. હે પ્રેમાનંદ કહે રાજી થઈ તેના હુરમાં રહે મહારાજ. પ્રેમાનંદ કહે રાજી થઈ તેના ઉરમાં રહે મહારાજ. હે પ્રેમાનંદ કહે રાજી થઈ તેના હુરમાં રહે મહારાજ. પ્રેમાનંદ કહે રાજી થઈ તેના ઉરમાં રહે મહારાજ. પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ પ્રાણી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ હે સ્વામિનારાયણ 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 ગાઈએ સ્વામિનારાયણ 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 ગાઈએ 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 પ્રાણી 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે ગાઈએ ઓ ગાઈએ રે બોલ સ્વામિનારાયણ ભગવાન કી જય.
શ્રીજી મહારાજ તરફથી આપણને મળેલ આ અનમોલ પ્રસાદી છે સ્વામિનારાયણ. ઘણી વખત મને વિચાર આવે, અમુક લોકોને પ્રસાદીની વસ્તુનો બહુ હરખ હોય. શરૂઆતમાં મને રહેતો હતો, પછી યાર વિચાર થયો, આવા પ્રસાદીના ભગવાનના સ્વરૂપો મહારાજે આપ્યા છે, શાસ્ત્રો આપ્યા છે, અને સ્વામિનારાયણ નામ તો આપ્યું છે, પછી હું હવે આપણે શોક કરવાનો. સ્વામિનારાયણ નામ મહાપ્રસાદીભૂત છે, એનાથી મોટી પ્રસાદી કઈ હોય? એ લેતા જઈએ. એટલે આ જીવ ક્યારે પણ ભગવાનના પ્રસાદથી વંચિત રે નહીં. પ્રેમાનંદજીએ આમાં બતાવ્યું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ જે ગાય છે એને પોતે સ્વામિનારાયણ લેવા આવે છે. આ વાત મહારાજ વચનામૃતમાં પણ પ્રમાણિત કરે છે. ગમે તેવો પાપી જીવ હોય પણ જોઈને અંતકાળે સ્વામિનારાયણ એવા શબ્દનું સ્મરણ થઈ આવે છે તો એ જીવ આ જન્મ મરણરૂપ ચક્રથી છૂટે છે. વચનામૃત એટલે તો પરવાવણી છે. અંતકાળે ભગવાન યાદ આવવા માટે અત્યારથી જ આપણે ખૂબ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવું પડશે, તો અંતકાળે યાદ આવશે. મંત્ર છે ને, મંત્રનો અર્થ સહિત મંત્રનો જાપ કરવો. આ મંત્રનો અર્થ શું થાય એ જાણી લેવું. આપણે ત્યાં ઉપાસના માત્ર પુરુષોત્તમ નારાયણની છે. આપણે ભગવાનની સાથે કોઈ જીવની ઉપાસના આપણે ત્યાં નથી. અરે સનાતનની વાત લોકો કરે છે, ખરેખર ભગવાનની ઉપાસના જ કોઈ સંપ્રદાયમાં હોય ને તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે. ઈશ્વરમુખી સંપ્રદાય છે આ. ભગવાનની સાથે કોઈ જીવ બેસે નહીં. રાધાજી લક્ષ્મીજીને મહારાજે બેસાડ્યા છે તો ભગવાનના શક્તિ છે. શક્તિમાનથી શક્તિ ક્યારે પણ ભિન્ન થઈ શકતી નથી. અને કદાચ એકલા મહારાજ હોય ને તો પણ મહારાજની છાતીની વિશે તો લક્ષ્મીજી રહ્યા જ છે. એટલે આ સંપ્રદાયમાં ઉપાસના એકમાત્ર ભગવાનની છે. જીવની ઉપાસના આપણે ત્યાં નથી. આપણે બધા સેવક છે, સ્વામી માત્ર એક ભગવાન છે. સ્વામી સેવક ભાવ આ સંપ્રદાયમાં મુક્તિનું લક્ષણ છે. શ્રીમદ નારાયણ સ્વામી, બીજા બધા સેવક. અજોડ સ્વામિનારાયણ મંત્ર છે. ભગવાનની કૃપાથી આપણને આ મંત્ર પ્રાપ્ત થયો છે. આ સાથે જ પ્રથમ પ્રકરણને સ્વામીએ અહીં પૂર્ણ કર્યું છે. સત્સંગી જીવનના 5 પ્રકરણ છે. એ 5 પ્રકરણો, એમાં પહેલું પ્રકરણ એ સ્વામિનારાયણ ભગવાનનું મુખ છે. બીજું પ્રકરણ એ ભગવાન સ્વામિનારાયણનું વક્ષસ્થળ છે. ત્રીજું પ્રકરણ ભગવાન સ્વામિનારાયણનું ઉરુ કેતા આ પેટ છે, ઉદર. ચોથું પ્રકરણ ઉરુ કેતા જાનુ. અને 5મું પ્રકરણ ભગવાનના ચરણ છે. 5 પ્રકરણો ભગવાનના 5 મુખ્ય અંગો છે. પહેલા પ્રકરણને ઠીક ઠાક સમજવાથી ભગવાનના મુખના દર્શન આ જીવને થાય છે. બીજા પ્રકરણને આત્મસાત કરી લેવાથી, ના ચિંતનથી છાતી સુધીના ભગવાનના દર્શન એ જીવને થવા લાગે છે. એના અંતરમાં ભગવાનનો નિવાસ થાય છે. બીજા પ્રકરણના પ્રારંભમાં જ સ્વામીએ લખ્યું કે મૂળજી બ્રહ્મચારીએ ઊભા થઈને પ્રાર્થના કરી છે
કે હે સહજાનંદ સ્વામી, આપ અમને કરવારૂપ કાર્ય અને ન કરવારૂપ જે અકાર્ય છે એનો બોધ કરો. અને ત્યારે મહારાજ બોલ્યા છે, ધર્માદ પેતમ યત કર્મ યદ્યપિ સ્યાત મહાફલમ ન તત્સેવેત મેધાવી શુચિ કુસલિલમ યથા ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતઃ કર્મણા મનસા વાચા તતો ધર્મં ચરેત પુમાન. હે ભક્તો, આ જગતમાં ધર્મ સમાન આ જીવનું હિત કરનાર અન્ય કોઈ નથી. મૃત્યુ થયા પછી એક એવ સુહૃત ધર્મ, બધા જ આનો સાથ છોડી દે છે. આ જીવની સાથે એક ધર્મ જ મિત્રાચારી નિભાવી અને એની સાથે સાથે જાય છે. જ્યાં કર્મના લેખાજોખા થાય ને, ત્યાં થોડુંક પણ કરેલું ધર્મનું કાર્ય હોય, ધર્મ ત્યાં ધર્મરાજાને કહે છે કે આને આ દિવસે આ ધર્મનું કાર્ય કર્યું છે, એટલે તમે જોઈ વિચારીને આને દંડ દેજો. એક એવ સુહૃત ધર્મ, એટલા માટે આ જૂનો સુહૃત ધર્મ કીધા છે. અને આપણે એ જ ધર્મ દાદાના 141મા પાટોત્સવ પ્રસંગ્યા ચર્ચા કરી રહ્યા છે ને સાંભળી રહ્યા છે. ધર્મથી જ જીવને સુખ થાય. લોકો કહે છે ગુજરાતીઓ સુખી બહુ. એમ સુખી છે ગુજરાતી? ધર્મ છે જીવનમાં. ખાવું, પીવું, ચાલવું, બેસવું, બોલવું, ચાલવું, બધી ક્રિયા મર્યાદામાં છે. આપણે સત્સંગમાં છે એટલે આપણને અનાયાસે આપણી જે મર્યાદા છે આપણા મહારાજે આપણને કહી છે, અને એ મર્યાદામાં રહ્યા છે એટલે સુખી છે. અને એટલે જ કહેવાય છે કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા નીકળે છે. કુસંગી જ્યાં ફેલ ફતુરમાં ઉડાડે છે ત્યાં સત્સંગીના રોટલા થઈ જાય છે. સ્વામિનારાયણ ભગવાનની આ દેણ છે. અને જેટલું આપણે ધર્મનું પાલન હજુ વિશેષ વધુ કરશું એટલા આ લોકમાં આપણે સુખી જ થશું. એટલે મહારાજ કહે છે કે હે ભક્તો, સૌ તમે ધર્મનું પાલન કરજો. ધર્મનું સ્વરૂપ અતિ વિસ્તાર વાળું. ઘણા બધા સંતોએ ઘણા બધા ધર્મ લખ્યા છે. એટલા બધા ધર્મ છે કે ધર્મને આપણે જાણતાય નથી. પરંતુ જેટલા અનુકરણીય છે, અનુસરણ થાય એવા છે, એ લગભગ ધર્મ મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યા છે અને એનો વિસ્તાર સત્સંગી જીવનમાં છે. એટલા ધર્મ આપણે પાડશું ને તોય ત્યાં આ જગતમાં આપણે સુખી થઈ જશું. મહારાજ કહે છે જે ધર્મનું હનન કરે છે, ધર્મની જે હાનિ કરે છે, ધર્મ પોતે એની હાનિ કરે છે. જે ધર્મ મર્યાદા ચૂકે છે, ધર્મ પણ એનો સાથ છોડી દે છે. જ્યારે આ જીવ બધું છોડી દે છે ત્યારે આ જીવની સાથે કોઈ આવતું નથી. આવે છે કહો, કોણ આવે છે? મહારાજ કહે છે એકમાત્ર ધર્મ આવે છે. તમે કરોડો અબજો કમાયા ને એ બધા તો અહીં ને અહીં જ રહી જાય છે. એટલે જ કે છે ધનાની ભૂમો પશવસ્ય ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને.
દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ હેક. ધનાની ભૂમો, જે બધું ધન કમાવ્યા છે એ બધું અહીં જ રહી જશે. ધનાની ભૂમો ભૂમિ ઉપર જ રહી જશે. બેંકમાં હશે તો એકાઉન્ટમાં જ રહી જશે, કઈ કામ લાગશે નહીં. અને તમારી પાછળ કામ લાગવા દેશે નહીં છોકરાઓ, ભલે તમે કમાયા હોય. જ્યાં સુધી તમારું શરીર હાલે ચાલે છે ને ત્યાં સુધી જ ઘરમાં માનો કે તમારા પ્રત્યે થોડી ઘણી પ્રીતિ છે. પછી ડોક્ટર એમ કહી દે કે હવે ગમે તેટલો તમે ખર્ચો કરશો ને તોય હવે કઈ ફેરત પડવાનો નથી. આવું જ્યારે ડોક્ટર કહી દે ને એ જ ઘડીએ તમે બધાયના મનમાંથી એવા ઉતરી જાઓ. ઓરડીમાં એક બાજુમાં ઓરડીમાં ખાટલો નાખી દેવામાં આવે, કોઈ પૂછે નહીં પાણી, ખટકો તમે બધાય. જ્યાં સુધી ડોક્ટરે નહોતું કહ્યું ને ત્યાં સુધી હજી પાણી માગે તો પાણી લાવે, પણ હવે ડોક્ટરે કહી દીધું કે હવે કઈ ફેર નહીં પડે. એટલે એ જ ઘડીએ કોણ જાણે ડોક્ટર બોલે ને લોકોની માનસિકતા એવી થઈ જાય. એ જ બાપા છે ને ખટકવા લાગે છે. હવે જાય તો હારું. સંસારનું હારું નાટક છે. એટલે તમે ગમે તેટલા કમાયા હો ને એ ત્યાં ત્યાં જ રહી જાય. ધનાની ભૂમો પશવશ્ય ગોષ્ઠી. પશુઓ જે હતા પેલો જૂના જમાનામાં ગૌધન, હાથીઓ રાખતા, ઘોડા રાખતા. અત્યારનો જમાનો આપણો સુધરેલો જમાનો છે, એટલે આપણી પાસે પશુરૂપી ધન નથી તો વાહન રૂપી ધન છે. લાખો લાખો કરોડોની કાર આપણે વસાઈ છે. તો એ બધી કાર છે ને એ બધી પાર્કિંગમાં જ રહી જશે, ગેરેજમાં જ રહી જશે. એ કઈ ધર્મરાજાના દૂતો તમને એમ નહીં કે હાલો લઈ લો કાર, આપણે બે બેહીને જઈએ. તમે કમાયા પણ એ તો ત્યાં ત્યાં જ રહી ગઈ. પશવશ્ય ગોષ્ઠી. ભાર્યા ગ્રહદ્વારી, જે પત્ની હોય ને એ કદાચ પાછળ આવે, ઘરની બહાર નીકળે પછી તો બીજી બહેનો પછી પકડી લે કે બસ હવે બહુ આગળ નહીં જવાય, પછી હાલો પાછા વળો. ભાર્યા ગ્રહદ્વારી, એ ગ્રહના દ્વાર સુધી જ. અને જે આપણા આપ્તજનો કહેવાતા હતા એ બધા આવે તો ક્યાં સુધી આવે? સ્મશાન સુધી જાય. દેહશ્ચિતાયામ, આજે દેહને તમે તમારું રૂપ માન્યું હતું, આ દેહ પણ ક્યાં સુધી આવે? એ ચિતા ઉપર જ આવે. આટલા બધા લોકો આવે પણ કોઈને એમ ન થાય કે લાવ હું જવાની ભેળો ચિતા ઉપર. ત્યાં તો ચિતા ઉપર જે ગયા હોય ને એને જ પધરાવે. અને પછી ચિતાની અગ્નિદાહ આપવામાં આવે એટલે પછી આ શરીર છે, આ શરીરની પણ રાખ થઈ જાય. પછી કોણ રહ્યું? કર્માનુગો ગચ્છતિ જીવ એક. એકલો જ આ જીવ જાય છે. એટલે જ સંતો કહે છે, કાળજાની કેડીએ કાયાના સાથ દે, કાળી કાળી રાતડીએ છાયાના સાથ દે. કાયાના સાથ દે ભલે, છાયાના સાથ દે ભલે, પોતાના જ પંથે ભેરું, પોતાના વિનાના સાથી વિના, સંગી વિના, એકલા જવાના, એકલા જવાના મનવા, એકલા જવાના. ભાઈ જ્યાં સુધી તમારો સૂર્ય તપે છે ને ત્યાં સુધી તો છાયા પણ તમારી સાથે છે.
આ જીવનરૂપી સૂર્ય જ્યારે અસ્ત થઈ જાય ને ત્યારે તો છાયા પણ સાથ છોડી દે છે. અંધારું થાય ને ત્યારે છાયા સાથ છોડી દે છે. દિવસ હોય ત્યારે તો છાયા દેખાય, પણ અંધારું થાય એટલે આપણી છાયા પણ આપણો સાથ છોડી દે છે. એટલે આ બધી બાબતો એવી છે, આ બાબતોનું ઠીક ઠાક ચિંતન કરવું અને સદાય ધર્મમાં લાગેલા રહેવું. મહારાજ બોલ્યા છે, અજર અમરવત પ્રાજ્ઞ વિદ્યામ અર્થમ ચ ચિંતયેત ગૃહીત્વા ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરે. બુદ્ધિશાળી મનુષ્ય હોય એ પોતાને એમ સમજે કે હું અજર છું, હું અમર છું, એમ સમજીને વિદ્યા, જે આ લોકમાં સુખી થાય એવી વિદ્યાની સાથે અલૌકિક વિદ્યા, જે આ જીવને ભવબંધન થી છોડાવે એવી વિદ્યા આત્મસાત કરે, જોડે જોડે ધનનું ઉપાર્જન કરે. ધન કમાવાનું કે છે, એવું નથી કહેતા કે તમે છોડી દો, પણ એમ સમજીને કરીશું. ગૃહિત્વા ઇવ કેશેષુ, મૃત્યુ દેવતા છે એ કેસ પકડીને ઊભા છે અને માટે મૃત્યુના ધર્મમાં ચરેત. આ જીવને મૃત્યુને બીક બતાવી કે ભાઈ તારે આ શરીર છોડીને જવાનું છે. એટલે સદૈવ તું આ ધર્મરૂપ ક્રિયામાં લાગેલો રે. ક્યારે પણ ધર્મથી બહાર વર્તીશું. ધર્મનો વિસ્તારથી મહારાજે ઉપદેશ કર્યો છે. ધર્મની જેને જેને રક્ષા કરી છે, હે કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવો થશે. સવારે કાલ કેવો થશે. કાયામાંથી હંસલો રે, ઓ ચિંતા ઉડી જાશે. કાયામાંથી હંસલો રે, ઓ ચિંતા ઉડી જાશે. મોટા મોટા બંગલા રે, મોટરો ને ગાડી વાળી. મોટા મોટા બંગલા ને, મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા ને, મોટર ને ગાડી વાળી. હે બધી માયા મુરે, બધી માયા મુડી મેલીને ખાલી હાથે જાવું પડશે. માયા મૂડી રે, ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવો થશે. જાણી શકે કાળને રે, સવારે કાલ કેવો થશે. તારો દેહ રૂપાળો રે, નહીં રાખે ઘરમાં ઘડી. 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 હે તારા સગાને સંબંધી રે, થોડા દીમાં ભૂલી જાશે. તારા સગાને સંબંધી રે, થોડા દીમાં ભૂલી જશે. હે કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવી થશે. કોણ જાણી શકે કાળને રે,
અનુરૂપ જ છે સંસારનું નાટક. 12 દિવસ સુધી શોક કરે ને 13માય મસ્ત લાડવા ખાય, ભૂલી જાય પછી જે કઈ ખરખરો કરવાનો થાય એ બધું 12 દિવસમાં હમેટાઈ જાય. પછી તો વર્ષે બાપાના ફોટા ઉપર હાર બદલવાની ફુરસદ નથી રહેતી. વરસી આવે ત્યારે નજર પડે કે ઓ કોક ધ્યાન દોરે કે હવે પેલો હાર બદલો, હવે ઉકાઈ ગયો છે. એવું છે આ જગતમાં. આપણે એવા જગતમાં આવ્યા છે. આ જગત સબ મતલબ કે યાર, બધા સબ મતલબી છે. આપણે આપણું કામ કરી લેવાનું છે. મહારાજ કે છે આ જીવને બીક બતાડો, રેવાનું નથી. મુક્તાનંદ સ્વામી કે છે બ્રહ્માદિ ભુવન કે સ્વામી તાહા ભી સ્થિર ન રહાના હૈ, તાહા ભી સ્થિર ન રહાના હૈ પ્રરી, તાહા ભી સ્થિર ન રહાના હૈ. ઘર છોડી અકેલા નર જાના હૈ, જાના હૈ. બ્રહ્માદિ ભુવન કે સ્વામી, ભુવન નહીં એના સ્વામીઓ. તા બી સ્થિર ન રહાના હૈ, ત્યાં કે છે સ્થિર રહેવાનું નથી. એ તો પુણ્ય ખૂટે એટલે વળી પાછું આ લોકમાં. અરે એના સ્વામી સ્થિર નથી તો આપણે ક્યાંથી સ્થિર થઈશું? એની તે મર્યાદા છે. 100 વર્ષનું તો બ્રહ્માજીનું આયુષ્ય છે ને. આયુષ્ય પૂરું થાય એટલે આ પ્રકૃતિનો જ વિનાશ થઈ જાય છે. અને એટલે જ કે છે દાસ મુકુંદ તજ આશ ઝૂઠી, શ્રી હરિ ચરણ ઠિકાના હૈ, શ્રી હરિ ચરણ ઠિકાના હૈ પ્રભુ, श्री हरि चरण ठिकाना है, घर छोड़ी अकेला नर जाना है, जाना है. મુક્તાનંદ સ્વામીનું પહેલું પદ, પહેલી જ કૃતિ એમની આ છે. દાસ મુકુંદ તજ આશ જૂટી, કોઈ આશા જ રાખવી નહીં, બધી જ આશાઓ જૂટી છે કે છે. હરિ ચરણ ઠિકાના હૈ, આપણું તો બસ એક જ ઠેકાણું છે, ભગવાનનું ચરણ. ધર્મનું પાલન કરવું શા માટે કરવું? કે આપણી ભક્તિ નિર્વિઘ્ન થાય. પરમેશ્વરના ચરણની વિશે જે પ્રીતિ છે એ પ્રીતિમાં કોઈ વિઘ્ન ના આવે, એટલા માટે ધર્મનું પાલન. અને એટલા માટે શિક્ષાપત્રીમાં પણ મહારાજે 2 વખત લખ્યું, ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વથા. 39 102 શ્લોક વળી કે છે ધર્મેણ સહિતા કૃષ્ણ ભક્તિ કાર્યેતિ તદ્રહ. પહેલી વખત કે છે ધર્મ રહિત ક્યારે ભગવાનની ભક્તિ કરવી નહીં. અને 102 શ્લોકમાં કે છે ભક્તિ કરવી તો ધર્મે સહિત જ કરવી. આ છે ને, આ 4 ગુણો જરૂરી છે. ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ. આપણા આ જે વસ્ત્ર છે ને, આને ભક્તિની ઉપમા દીધી છે. ભક્ત છે તો ભક્ત શું કરે? ભક્તિ. તો ભક્તિ રૂપી વસ્ત્ર આપણે પહેર્યા છે. હવે આને આજ શર્ટ પેન્ટ તમે 5 દિવસ પહેરી રાખો તો શું થાય? મેલા તો થાય પણ પાછી એમાંથી ગંધ આવે. એટલે એમાં એને શું કરવું પડે? પછી ધોવા પડે છે. તો ધર્મરૂપ જળમાં એને સદા ધોતા રહો. એટલે આ કપડા ઉજળા ને ઉજળા રહે. પણ ઘણી વખત એવું થાય, ન કરવું હોય છતાંય એવું આપણું પૂર્વ ભવનું પ્રારબ્ધ, એના કારણે કોઈ એવું કર્મ આપણાથી થઈ જાય કે પછી કર્મનો ડાઘ જ્યારે લાગે છે ત્યારે પછી એકલા પાણીથી એ ડાઘ નીકળે નહીં. પછી એને શું કરવું પડે? સાબુ દેવો પડે છે.
તો જ્ઞાનરૂપી સાબુ એને મારતા રહો. અને ઘણા ડાક તો એવા હોય કે સાબુ દીધા પછી માત્ર થોડાક છબછબાવાથી ના નીકળે. એને તો પછી પેલા મોતા હોય ને મોટા મોટા, એને શું કરે, પાવડરમાં નાખે, ગરમ પાણીમાં ઉકાળે ને પછી છે ને ધોકો લઈને ધકાવે બરાબર. પછી છે ને એને વૈરાગ્ય રૂપી ધોકો લઈને ધોકાવા પડે છે. એટલે ચારે ચાર ગુણોની એકબીજાની અપેક્ષા છે, અને તો જ આ ભક્તિરૂપ વસ્ત્ર છે, આ નિર્મળ રહે છે. સુંદર દ્વિતીય પ્રકરણની કથા છે. આજે આપણે પ્રભુ રામચંદ્રજીનો જે પ્રાગટ્યોત્સવ મહારાજે ભુજમાં ઉજવ્યો, એ પ્રસંગથી આપણે પ્રભુ રામચંદ્રજીનો પ્રાગટ્યોત્સવ અહીં ઉજવવો છે. ત્યાં સુધી આપણો સમય પણ લગભગ રિશેષનો થઈ ગયો છે. એ વેતું થઈ ગયું છે બધાને. આજે કંઈક બહુ સરસ દેખાય છે ગુલાબી કલરનું. તમે તાજા માજા રહો, કેટલી ચિંતા કરે દેનારા. ભાઈ શ્રોતાઓ થાકવા ના જોઈએ, કેટલી બધી ચિંતા છે. આજે પણ કંઈક સરસ લસ્સી જેવું દેખાય છે. આવો 10 મિનિટ સુધી કીર્તન ધૂન કરી ત્યાં સુધી આપણે કથાને વિરામ આપીએ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ